ऋषभजिरेश्वर प्रीतम माहरो। પ્રભુ મારા માટે પરમ પ્રિય છે. પ્રભુથી પ્રિય વધુ કોઈ છે નહીં, હોઈ શકે પણ નહીં. એક આસ્વાદ પ્રભુનો મળે, બીજું બધું છોડવું ન પડે, છૂટી જાય. એની સુગંધ, એનો આસ્વાદ અદ્ભુત. જ્યાં સુધી એ આસ્વાદ મેં અનુભવ્યો નહોતો, ત્યાં સુધી મારા માટે પણ એ શબ્દોનો વિષય હતો કે કંઈક મજાની ઘટના ઘટે છે. પણ એ ઘટના ઘટી, પ્રભુએ કૃપા કરી અને એનું સ્વરૂપ દેખાડ્યું. એની સ્વરૂપ દશાનો આંશિક આસ્વાદ આપ્યો. હવે જે આનંદ છે, beyond the words, beyond the imagination, કલ્પના કરી ન શકાય કે આવો આનંદ હોઈ શકે. પદાર્થો મળે, વ્યક્તિઓ મળે, અને ત્યારે જે મનોદશામાં ફેરફાર થાય છે એને આપણે રતિ અથવા અરતિ કહી શકીએ. પ્રિય વ્યક્તિ મળી, રતિભાવના આંદોલનો ભીતર ઉઠ્યા. પણ રતિ જુદી ચીજ છે, આનંદ અલગ ચીજ છે. રતિ સંયોગજન્ય છે, રતિ પરાધીન છે. મનગમતી વ્યક્તિ મળે તો તમે મજામાં, નહીતર સજામાં. રતિ પરાધીન અવસ્થા છે, આનંદ સ્વાધીન અવસ્થા છે. બસ પ્રભુની એ નિર્મળ ચેતનાનો આસ્વાદ કરો અને ખ્યાલ આવે કે મારી પાસે પણ આવી નિર્મળ ચેતના છે. તમે તમારી નિર્મળ ચેતનાનો આસ્વાદ કરો. આ ઘટના ઘટ્યા પછી બહાર આવી શકાતું નથી. 30 વર્ષ સુધી હું એકાંતમાં રહ્યો. ગુરુદેવોની કૃપા, એમણે મને બધી જ છૂટ આપેલી. મોટા ભવ્ય ઉપાશ્રયોમાં એક રૂમમાં હું રહેતો હોઉં. સવારથી સાંજ સુધી મારો સ્વાધ્યાય, ભક્તિ, ધ્યાન ચાલતું હોય. ગુરુદેવ અચાનક ગયા. ગુરુદેવ પછી અરવિંદ સુરી દાદા હતા. દાદાએ મને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે યશો વિજય, હું આ કંઈ સંભાળવાનું નથી.
ગુરુદેવ ગયા છે, તું સંભાળી લે. દાદા પિતરની દુનિયાના પુરુષ હતા. એ કે છે મને આ જન્મ મળ્યો છે, આ જન્મનો પૂરેપૂરો ઉપયોગ મારે કરી લેવો છે. એટલે મેનેજમેન્ટમાં, વ્યવસ્થામાં હું ક્યારે પણ આવી નહીં શકું, તું સંભાળજે. ગુરુની આજ્ઞા. પહેલું જ ચોમાસું મારું સુરત અઠવાલાઈ સંઘમાં ગુરુદેવ ગયા પછી. સુરતનો બહુ જ પ્રતિષ્ઠિત સંઘ. મેં પ્રવેશની પહેલા ટ્રસ્ટીઓને બોલાવ્યા અને મેં કહ્યું કે હું તમને 1 કલાક પ્રવચન આપીશ. સાધકોની માંગ હશે તો 1 કલાક વાચના પણ આપીશ, પણ 22 કલાક તો મારા પોતાના જ રહેશે. હું એકાંત રૂમમાં જ રહીશ. દાદા હોલમાં રહેશે, બીજા બધા મહાત્માઓ હોલમાં રહેશે, પંચખાણ, માંગલિક, વાસક્ષેપ બધું નીચે થયા કરશે, પણ 22 કલાક મારા પોતાના જ રહેશે. શ્રી સંઘ એટલો તો ભાવુક હોય છે, એટલો તો ઉદાર હોય છે. એમણે કહ્યું, સાહેબ 2 કલાક તમે અમને આપો, એ પણ તમારી ઉદારતા છે. અમે 2 કલાકથી સંતુષ્ટ થઈ જઈશું. એવા 2-4 ચોમાસા થયા પછી એવી એક મનની અવસ્થા આવી જ્યારે એકાંત અને ભીડ એમાં કોઈ ફરક ન રહે. પછી અત્યારે હું ભીડમાં રહું છું, પણ એ ભીડમાં પણ મારું નિજી એકાંત બરોબર સચવાયેલું રહેશે. એકદમ આનંદ, એકદમ મજા. લક્ષ્ય એક જ છે, ભીતર 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 ઉતરવું છે. અનુભૂતિ જે થઈ છે એને પ્રગાઢ બનાવવી છે. આજે આપણે અનુભૂતિને થોડીક પ્રેક્ટિકલી જોઈએ. અનુભૂતિની વાત ઘણા દિવસથી કરું છું. તમને પણ થાય કે અનુભૂતિ તો મજાની છે, પણ એ દુનિયામાં પ્રવેશવું શી રીતે? તો આજે એ દુનિયામાં પ્રવેશ કરીએ. આજે લોકો ધ્યાન માટે ક્યાંના ક્યાંય દોડે છે. વિદેશોમાં પણ યોગા, ધ્યાન એક પ્રવાહ વયો છે, પણ ત્યાં ધ્યાન કરવાની પાછળ, યોગા કરવાની પાછળ બે જ ઉદ્દેશ્યો છે: બોડી બિલ્ડિંગ, મેન્ટલ પીસ. શરીર મજબૂત બને આસનો, પ્રાણાયામ વગેરે દ્વારા, અને ધ્યાન દ્વારા ચિત્ત શાંત બને. આજે લોકોનું મન એટલું તો અશાંત બનેલું છે કે આ યુગમાં તો ધ્યાન વગર ચાલી જ ન શકે. 50 વર્ષ પહેલાનો યુગ હતો શાંતિનો, પણ અત્યારે તો તમે સ્ટ્રેસ એજમાં જીવો છો.
સ્ટ્રેસ એજમાંથી બહાર નીકળવું છે. તો મન એટલું અશાંત બનેલું છે કે ધ્યાન વગર એ શાંત થાય એમ નથી. અત્યારે તકલીફ ક્યાં છે કે વિચારો ઉપર તમારું નિયંત્રણ નથી. લગભગ વિચારો કોને આવે બોલો? એમાં પણ તમે પરોપકારી માંગશો, આનો વિચાર કરો, આનો વિચાર કરો, આનો વિચાર કરો. ભાઈ તારો વિચાર કર્યો તો કે ના. કેટલા પરોપકારી માણસો તમે એક દિવસમાં તમે આજુબાજુ વાળા કેટલાનો વિચાર કરતા હશો? તો આનું આમ, આનું આમ, આનું આમ, આનું આમ. એ વિચારથી તમને શું મળે? સાધુ ભગવંતોને જુઓ ને તો આનંદ બી થાય. એમનો આનંદ જોઈને એમને પૂછવાનું પણ મન થાય કે સાહેબ આટલો બધો આનંદ તમારી પાસે ક્યાંથી છે? પણ લોકોને તમે જુઓ, પેલો અહંકારી છે, પેલો લોભી છે, પેલો વાતોડિયો છે, પેલો નિંદા કરવા વાળો છે. ભાઈ એમાં બધામાં તો એક એક હશે દુર્ગુણ. તારામાં બધા છે. હું ઘણી વાર એક મજાની વાત કરું કે મીઠાઈ ખાઈને માણસ થાક્યો હોય ને તો પછી નમકીન ઉપર જાય અથવા ગરમ નાસ્તા તરફ જાય. એ બી મીઠાઈ મૂકો, હવે ઢોકળા લાવો, સેન્ડવિચ લાવો. એમ બીજાના ગુણો જોયા તમે, બીજાના દોષો પણ જોયા. હવે એક કામ કરો ને, બીજાના દોષો જોઈને થાક્યા હો કે ન થાક્યા હો, એકવાર તમારા ગુણ તો જુઓ, તમારા દોષ તો જુઓ. ગુણ બિલકુલ નથી અને દોષોનો ભંડાર અંદર છે. આ ખ્યાલ આવશે તો અશાંત મનને શાંત કરવા માટે ધ્યાન. આપણું આ જૈન મેડિટેશન છે. આપણી શાસ્ત્રીય પદ્ધતિ પર બિલકુલ સ્થિર થયેલું. પહેલા આપણે પ્રેક્ટિકલ શરૂ કરીએ, પછી ધીરે ધીરે તમને સમજાવતો જઈશ. આંખો બંધ, શરીર ટટ્ટા. ધીરે 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 શ્વાસ લો, ધીરે 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 શ્વાસ છોડો. પૂરો શ્વાસ એવી રીતે શ્વાસ લો કે ફેફસા ભરાઈ જાય. એવી રીતે શ્વાસ છોડો કે ફેફસા ખાલી થઈ જાય. આજે આપણે બધા જ અધૂરા શ્વાસે જીવી રહ્યા છીએ. પૂર્ણ શ્વાસની સાયકલ અત્યારે તમે રચી રહ્યા છો. ધીરે 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 શ્વાસ લેવાય છે. શ્વાસથી ફેફસાને ભરી દો. હવે ધીરે 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 શ્વાસને કાઢો. શ્વાસને એવી રીતે ભરવાનો છે કે ઝડપથી ખાલી કરવો ન પડે. ધીમે ધીમે લેવાય, ધીમે ધીમે છોડાય.
આ દ્રવ્ય પ્રાણાયામ છે. આપણી 4 ચરણની સાધનામાં પહેલું ચરણ છે ભાવ પ્રાણાયામ. દ્રવ્ય પ્રાણાયામ બરોબર થઈ જાય પછી આપણે ભાવ પ્રાણાયામ તરફ જઈ શકીએ. આંખો બંધ છે, શરીર ટટ્ટાર છે, એક પણ વિચાર નહીં કરો, પૂરું ધ્યાન, પૂરી હોશ શ્વાસ લેવામાં અને શ્વાસ છોડવામાં રાખો. પૂરો શ્વાસ લેવાય, પૂરો શ્વાસ છોડાય. હવે ભાવ પ્રાણાયામ. આ હોલની અંદર ઘણા બધા મહાત્માઓએ સમભાવના આંદોલનો છોડેલા છે. તમે જ્યારે શ્વાસ લો છો ત્યારે એ સમભાવના આંદોલનોને પકડવા છે. પકડવા છે મીન્સ કોઈ પ્રયત્ન નથી કરવો. એક મનને સજેશન આપો કે શ્વાસ લેવાય ત્યારે આ હોલમાં રહેલા સારા વિચારો અંદર જાય અને અંદર જે ખરાબ વિચારો છે, ક્રોધના, આસક્તિના, અહંકારના, એ બહાર નીકળે. તો પહેલું ચરણ ભાવ પ્રાણાયામ. એક એક શ્વાસ લો છો, સારા વિચારો તમારી ભીતર પ્રવેશે છે અને ખરાબ વિચારો બહાર નીકળે છે. બે 5 મિનિટ પણ તમે આ મુદ્રામાં રહો તો તમને એકદમ ફ્રેશનેસ લાગે. જેમ ખાધેલું હોય, પેટમાં ભાર લાગતો હોય, પણ 10 કલાક પછી પેટ એકદમ જે છે નમેલું થઈ જાય અને એકદમ હળવાશ લાગે. એમ ચિત્તમાંથી ખરાબ વિચારો જવાને કારણે મનમાં એક હળવાશ તમે અનુભવશો, એક રિલેક્સેશન. તો પહેલું ચરણ ભાવ પ્રાણાયામ. શ્વાસ લઈએ છીએ ત્યારે સારા વિચારોને અંદર લઈએ છીએ, શ્વાસ છોડીએ છીએ ત્યારે ખરાબ વિચારોને બહાર ફેંકીએ છીએ. 1 મિનિટ આ પ્રક્રિયામાં રહો. પહેલું ચરણ ભાવ પ્રાણાયામ. કોઈ વિચાર નહીં, ઊંઘ ન આવે તેની સાવધાની. તત્કાર બેસો. ચાર ચરણની આપણી સાધના છે. પહેલું ચરણ હતું આ ભાવ પ્રાણાયામ. બીજું ચરણ છે ભાષ્ય જાપ. અહીંથી જે મંત્ર બોલાવવામાં આવે એ મંત્રનું ગાન તમારે બધાએ એક સાથે કરવાનું છે. ભાષ્ય જાપ.
તીર્થૈરા મે પશ્યन्तु તીર્થૈરા મે પશ્યन्तु તીર્થૈરા મે પશ્યन्तु તીર્થૈરા મે પશ્યन्तु તીર્થૈરા મે પશ્યन्तુ 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 આ મંત્રનો અર્થ એ હતો કે તીર્થંકર ભગવંતોનો પ્રસાદ, એમની કૃપા મારા ઉપર ઉતરે. હકીકતમાં ભાર મારા ઉપર એ શબ્દ પર છે. પ્રભુની કૃપા ક્ષણે ક્ષણે ઉતરી રહી છે, પણ એને ઝીલવા માટે શું કરવું પડે? મનનું પાત્ર ઊંધું હોય ત્યાં સુધી આપણે કઈ રીતે પ્રભુના પ્રસાદને ઝીલી શકીએ? એટલે મનના આ ભાષણને સીધું કરવું છે, સ્થિર કરવું છે. તો એ સ્થિરતા માટે ત્રીજું ચરણ આવે છે, માનસ જાપ. તીર્થૈરા મે પશ્યन्तુ, આ પદનો મનની અંદર જાપ કરો. હોઠ પણ ફફડવા ન જોઈએ. બે મિનિટ માનસ જાપ. મંત્ર નાનકડો છે, તમારા મનને બિલકુલ એ મંત્ર ઉપર સ્થિર કરો. અત્યારે તમારા માટે તીર્થૈરા મે પશ્યन्तુ સિવાય કોઈ ઘટના નથી. વિચારો દ્વારા, સ્મરણ દ્વારા પણ કોઈ ઘટનામાં ન જાઓ. વિચારો ઓફ. બહુ વિચાર આવી જાય તો તીર્થૈરા મે પશ્યन्तુ બોલતા બોલતા અટકી જાઓ, ઊંડા બે શ્વાસ લો અને ઝડપથી છોડો, અને વિચારોની સાયકલ તૂટી જશે. આપણે જાપ અત્યાર સુધી ઘણો કર્યો, પણ મનના વિચારો થંભ્યા નથી. અત્યારે કામ એ કરવું છે કે જાપ દ્વારા મનને સ્થિર કરવું છે. આ ત્રીજું ચરણ એ સાધન એકાગ્રતા છે. ચોથા ચરણમાં તમારે તમારા સ્વરૂપમાં ડૂબવું છે, અનુભૂતિ કરવી છે.
અનુભૂતિ માટેની પૂર્વ ભૂમિકા આ છે કે તમારું મન તિથૈરામે પશ્યંતુ એ પદ પર એકદમ સ્થિર થયેલું છે. અને હવે ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. તિથૈરામે પશ્યંતુ પદને હવે છોડી દેવું છે. હવે તમારી ભીતર જે આનંદ છે, જે પ્રસન્નતા છે, જે શાંતિ છે, એનો અનુભવ કરવો છે. અત્યાર સુધી શું થતું? મન તમને બહાર ને બહાર લઈ જતું, તમે પણ બહાર જ જતા. હવે મન સ્થિર થયું છે તો તમે અંદર જઈ શકો છો. તમે શાંત છો, પ્રશાંત છો, તમે આનંદમય છો. તમારા એ આનંદનો અનુભવ કરો. ઘોંઘાટ તો બહાર છે વિચારોને કારણે. તમારી ભીતર અપાર શાંતિ છે, અપાર આનંદ છે. આ હોલમાં અત્યારે જેટલી શાંતિ છે એના કરતા પણ વધુ શાંતિ અત્યારે તમારા મનમાં છે. તમે જે ક્ષણે શાંત બન્યા એ ક્ષણે ભીતરના આનંદની તમે અનુભૂતિ કરવા માંગશો. આનંદનું એક ઝરણું સતત તમારી ભીતરથી વહી રહ્યું છે. પણ તમે એનો અનુભવ આજ સુધી કરી શક્યા નહોતા. એક મિનિટ એકદમ શાંતિથી આનંદમાં રહો. તમારી જાગૃતિ એટલી જ, વિચાર ન આવે, ઊંઘ ન આવે. તમે એકદમ અવેરનેસમાં હો. તમે શાંત છો, પ્રશાંત છો, આનંદમય છો. ભીતર જો શાંતિ સ્થપાય છે તો ભીતરના આનંદનો અનુભવ કરો. આંખ ખોલી શકો છો. તિથૈરામે પશ્યन्तु તિથૈરામે પશ્યन्तु તિથૈરામે પશ્યन्तु તિથૈરામે પશ્યन्तુ તિથૈરામે પશ્યन्तુ તિથૈરામે પશ્યन्तુ. પહેલા ચરણમાં આપણે ભાવ પ્રાણાયામ, મનને એક સજેશન આપ્યું કે સારા વિચારોને અંદર લઈ જવા છે. અત્યારનું મનોવૈજ્ઞાનિક કહે છે કે તમે તમારા મનમાં પોઝિટિવિટીને કેમ ભરી શકો. એક પ્રેમ
પ્રયોગ છે નાનકડો. સવારે ઉઠો, 5 મિનિટ બેસો, મનને સજેશન આપો કે મારી આજુબાજુમાં જે પોઝિટિવ થોટ્સ છે, હકારાત્મક વિચારો, એ બધા મને મળો. તમારી આજુબાજુ ઈથરમાં, વાતાવરણમાં બી જાતના આંદોલનો છે. એક હકારાત્મક, એક નકારાત્મક. અમારા જેવા લોકોએ છોડેલા પોઝિટિવ આંદોલનો પણ તમારી આજુબાજુમાં છે. નિરાશ લોકોએ છોડેલા હતાશાના, નિરાશાના, નેગેટિવ આંદોલનો પણ તમારી આજુબાજુ છે. રેડિયો અને ટીવીમાં જે રીતની વ્યવસ્થા છે કે તમારે જે ફ્રીક્વન્સીનું મોજું પકડવું હોય એ પકડી શકો, એ અહીંયા પણ એ વ્યવસ્થા આપે કે સવારે ઉઠીને તમે એકદમ પ્રસન્ન થઈ ગયા, એકદમ પ્રસન્ન, અકારણ, ખુશ. પ્રભુએ નવો દિવસ ભેટમાં આપ્યો, મનુષ્યનું શરીર આપ્યું, કેટલું સરસ મારી પાસે છે. 5 મિનિટ હકારાત્મક વિચારોમાં આવો તો એક ફ્રીક્વન્સી હકારાત્મક આંદોલનોની ખુલી જશે અને આખો દિવસ તમે હકારાત્મક વિચારોને પકડ્યા કરશો. એ જ રીતે જો તમે સવારના પરમાં ઉઠીને નિરાશ થઈ જાઓ 5 મિનિટ, તો તમે એવી ફ્રીક્વન્સીને ખોલી નાખો કે નિરાશાના આંદોલનો સતત તમને મળ્યા કરે. આજે તો રેકી, પ્રાણિક ઉર્જા, આ બધું વિચારોના સ્તર પર જ રચાયું છે. 100 કિલોમીટર દૂર રહેલ પેશન્ટને રેકી માસ્ટર અહીંથી વિચારો છોડી અને સાજો કરી શકે છે. શુભ વિચારની આ બહુ મોટી તાકાત છે. તો ભાવ પ્રાણાયામમાં સૌથી પહેલા આપણે શુભ વિચારોને લેવાની અને ખરાબ વિચારોને છોડવાની પ્રોસેસ કરી. મન છે ને તમારું ઓબિડિયન્ટ સર્વન્ટ છે, આજ્ઞાંકિત સેવક. તમે મનને આજ્ઞા નથી આપતા. અત્યારે બોસ કોણ? સાચું કહેજો, મન કે તમે? બોસ કોણ? મન કહે એમ તમારે કરવાનું કે તમે કહો એમ મન કરે? માણસ ઘોડા ઉપર સવાર હોય તો આવતી વાંધો નહીં, ઘોડો માણસ ઉપર સવાર થાય. તમે વિચારના ઘોડા ઉપર હો, તમારી પાસે લગામ હોય. મનનો ઘોડો જ્યાં રોડને છોડી દે, ઉજ્જળ ખેતરમાં ભાગવા જાય, તમે લગામ ખેંચો. મન જે વખતે અશુભ વિચારોમાં જાય, લગામ ખેંચો છો. મનને જ્યાં જવું હોય ત્યાં જવા દેવું. કેમ? હું મુલ્લાજીની વાત ઘણી વાર કરું છું. અરબસ્તાનમાં મુલ્લાજી, ત્યાં ઘોડા તો હોય ને, ગધેડા હોય. ગધેડા ઉપર બેસવાનું, પણ ગધેડાને લગામ ન હોય. એકવાર મુલ્લાજી જાય છે, ગધેડા ઉપર બેસી. એક મિત્રે પૂછ્યું ક્યાં જાય છે? તો મુલ્લાજી કે ગધેડાને પૂછ્યું.
અલ્યા ગધેડું બોલતું હશે, તું બોલ ને ક્યાં જાય છે? મુલ્લા કે વાત એવી છે કે ગધેડાને લગામ નથી. મારી જવું હોય પૂર્વમાં, ગધેડું ચાલે પશ્ચિમમાં. હવે ભર બજારે ગધેડા જોડે કુસ્તી કરીને સારા શું લાગીએ? એટલે નક્કી કર્યું ગધેડા ઉપર બેસવાનું, ગધેડાને જ્યાં જવું હોય ત્યાં જાય. તમારે આવું છે? મનને જ્યાં જવું હોય ત્યાં જાય કે તમે ઈચ્છો ત્યાં મન જાય? મેડિટેશન આ વસ્તુ આપે છે. તમારા મન પરનું નિયંત્રણ મેડિટેશન તમને આપે છે. તો વિચારો જે છે, શુભ વિચારો આવતા હોય તો આવવા દો. જે ક્ષણે અશુભ વિચાર થાય એ ક્ષણે સ્વિચ ઓફ કરી દો. છે સ્વિચ? સ્વિચ છે? કોઈ માણસ નવો કોઈ ઘરમાં ગામડામાં ગયો હોય ને, પછી ઇલેક્ટ્રિસિટીનું જોડાણ ઘરમાં નથી તો બાજુના પાડોશી જે છે એના ત્યાંથી વાયર ખેંચી દે અને એક બલ્બ ઘરમાં લટકાડી. હવે એવું બન્યું કે શનિ રવિના વીકેન્ડમાં પાડોશી જે છે ક્યાંક બહાર ગયો. શનિવારે રાત પડી. રોજ રાતે તો કહેતો પેલા ને, ભાઈ સ્વિચ ઓફ કર, આજ તો ઘર જ બંધ છે, કોઈ છે નહીં. કોને કેવું સ્વિચ ઓફ કર? પોતાની પાસે સ્વિચ ઓફ કરવાનું સાધન નથી. પેલો કહે છે બહાર. અરે એટલું મોટો બલ્બ છે, આખી રાત ઉજાગરો થયો. કારણ કે અંધારું હોય તો ઊંઘ આવે. એની પાસે સ્વિચ ઓફ કરવાની સગવડ નહોતી. તમારી પાસે પણ નથી ને? તો મેડિટેશન દ્વારા આ વસ્તુ મળે કે જે ક્ષણે તમે ધારો એ ક્ષણે વિચારવાનું બંધ કરી. ઘણા લોકો હું બેઠો હોઉં ને ત્યારે પૂછે, સાહેબ શું વિચારો છો? ત્યારે હું કહું કે વિચારો તો ભૂતકાળની ઘટનામાં ગયું, હવે વિચારશે ના. આટલી સાધના પછી વિચારશે ના હોય. નાઉ ધેર ઇઝ ધ એક્સપિરિયન્સ. માત્ર અનુભવ છે, વિચાર નથી. રોટલી દાળ ભાણામાં આવતા હોય વિચાર હોય, ખાવા માંડે ત્યારે અનુભૂતિ હોય. તો અમારે લોકો કોઈ વિચાર કરવાનો હોતો નથી, અનુભૂતિમાં હોઈએ. વિચાર જ ન કરવાના. બોલો કેટલી મજા આવે. કારણ કે આપણે અયોગી બનશું છેલ્લે ત્યારે શુભ વિચારોને પણ છોડી દેવાના છે. શુભ વિચાર એટલા માટે છે કે અશુભ વિચારને કાઢે. જે ક્ષણે અશુભ વિચારો નીકળી ગયા ટોટલી, પછી શુભ વિચારોને કઈ જરૂરિયાત નથી. પછી અશુભ અને શુભ બે નીકળી જાય, શુદ્ધની અવસ્થા. તો 4 ચરણોનું આ ધ્યાન, એક ચરણમાં બહુ જ ઊંડાણ રહેલું છે. તમારી ઈચ્છા હશે તો આવતા રવિવારે ફરીથી આપણે આ મેડિટેશન કરાવશું અને એમાં જે ઊંડાણ, જે રહસ્ય છે એની પણ વાતો કરીશું.